નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લાખો નહીં કરોડો રૂપિયાનું ચૂનો લગાવનાર હિતેશ પંચાલ અને એમની ગેંગ એનો પર્દાફાશ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. વેપારી જે છે દીપક શાહ અમારી પાસે આવ્યા હતા અને આખી કહાની હિતેશ પંચાલની જે છે એની ગેંગની જે છે બોગસ કંપની ઊભી કરીને વેપારીઓને ચૂનો લગાવ્યો અને લાખો નહીં કરોડો રૂપિયાનું છેતરપિંડી કરીને રફુ ચક્કર થઈ ગયા છે. આ કહાની સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા બતાવવામાં આવી અને એની સાથે સાથે દીપક શાહના સંપર્કમાં જે વેપારીઓ આ હિતેશ પંચાલ જે આ બોગસ કંપની ઊભી કરીને વેપારીઓ પાસેથી લાખો નહીં કરોડો રૂપિયાની આ છેતરપિંડી કરી છે એનો પર્દાફાશ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો. દીપક શાહ છે આપણી સાથે, આ જે વેપારીઓ છે એ બી જોઈ રહ્યા છો. દીપકભાઈ, આ કહાની આપણે બંટી બબલીની બતાવવામાં આવી અને આ હિતેશ પંચાલ જે છે એ પંચાલ ગેંગ અને એના સાગરીતો હજુ તો મારા સ્ટુડિયોમાં લગભગ 1 2 3 4 5 6 વેપારીઓ 7 વેપારીઓ છે, પણ આવા અનેક વેપારીઓ જે છે તેની સાથે લાખો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઊભી કરીને આ એક હિતેશ પંચાલની જે આખી ટીમ છે એમના દ્વારા ગુજરાત, વડોદરા અને મહારાષ્ટ્રની અંદર આ છેતરપિંડી કરવામાં આવી છે. આપણી સાથે મહારાષ્ટ્રના વેપારી પણ છે, ગુજરાતના બી છે અને વડોદરાની બી છે. દીપકભાઈ, શું કહેશો? અત્યારે આપણે શરૂઆત કરી અને આનો પર્દાફાશ આપણે જ કર્યો હતો સૌથી પહેલાં, અને કદાચ ખલબલી બી મચી ગઈ હશે. જે વેપારીઓ સુધી તમારી અવાજ નથી પહોંચી એ સ્પાર્ક ટુડેના માધ્યમથી પહોંચી છે, શું કહેશો? હું પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર માનવા માંગીશ કે જેણે મારી વાત સાંભળી અને પબ્લિક સમક્ષ મૂકી, અને જે પણ વાત મેં કરી એનો મને એટલો સારો પ્રતિસાદ મળ્યો. જે વેપારીઓ સુધી પહોંચી છે અને જે વેપારીઓ સામે નહોતા આવતા એ લોકોએ હિંમત બતાવી છે. હજુ પણ ઘણા બધા વેપારીઓ છે કે જે લોકોના મને ફોન આવી રહ્યા છે, ઘણા ખરાના તમને પણ ફોન આવ્યા છે અને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો. ઘણી બધી વેપારીઓ જાગૃત થઈ રહ્યા છે આનાથી અને આગળ આવી રહ્યા છે, જેમાંથી ઘણા ખરા વેપારીઓ આજે આપણી સાથે જોડાયા છે. ઘણા વેપારી સુરતથી આવેલા છે, મુંબઈથી આવેલા છે, અંકલેશ્વરથી જોડાયેલા છે, ઘણા બધા વેપારીઓ જોડાયેલા છે. ઘણા બધા વેપારીઓ હજુ પણ ગભરાય છે આ બધાની સામે આવવાથી. તો હું તમારા માધ્યમ થકી આજે એક વાત કહેવા માંગુ છું, એક વાત શેર કરવા માંગુ છું, અને એક જે મેન્ટાલિટી વર્ષોથી ચાલતી આવી રહી છે હું એ તોડવા માંગુ છું વેપારીઓ પ્રત્યેની. કે દરેક વેપારી એવું વિચારતો હોય છે કે હું આજે સામે આવીશ કે મારો આંકડો કહીશ તો મને વેપારી માલ આપવાનું બંધ કરી દેશે. આ એક મેન્ટાલિટી ચાલતી આવી રહી છે કે ભાઈ હું મારો આંકડો કહી દઈશ તો મને માલ આપવાનું બંધ કરી દેવામાં આવશે, બીજો વેપારી મને સપોર્ટ નહીં કરે. પણ જો તમે સામે નહીં આવો તો શું જે વેપારી તમને માલ નહીં આપે શું એ છેતરાશે નહીં? એની શું ગેરંટી છે? આજે તમે ભોગ બન્યા છો, કાલે એ વ્યક્તિ પણ ભોગ બની શકે છે. તો દરેક વેપારી એકબીજાને સપોર્ટ કરે. સામે આવું કંઈક ગુનો નથી. તમે છેતરાયા છો કે કોઈક તમને છેતરી ગયું છે, પણ બીજો કોઈ વ્યક્તિ ના છેતરાય, કારણ કે મહેનતના રૂપિયા હિંમત કરીને સામે આવવું જોઈએ. અને આજે જે 40 50 વર્ષ જૂની પેઢીઓ ચાલતી આવી રહી છે સ્ટીલ બજારમાં, કે જેની અંદર તમે વર્ષોથી એ વેપારી સાથે તમે જોડાયેલા છો અને તમે એ વ્યક્તિને 1 કરોડ 1.5 કરોડ 2 કરોડ 5 કરોડનો અગર એમની સાથે છેતરપિંડી થઈ છે અને એ વ્યક્તિ સામે આવી રહી છે ખુલીને, તો શું તમે એને સપોર્ટ નહીં કરો? તમારે ઉપરથી સપોર્ટ કરવો જોઈએ કે ના ભાઈ તમે સામે આવ્યા તો કાલ ઉઠીને છેતરપિંડી જે મારી સાથે થવાની હતી હું એમાંથી બચી ગયો. પણ દરેકને અત્યારે એવું છે ઇજ્જત બચવી જોઈએ, રૂપિયા ભલે ના બચે. આપણી સાથે હિતેશભાઈ છે, મહારાષ્ટ્રથી આવ્યા છે, મુંબઈથી આવે છે. હિતેશભાઈ, આ હિતેશ પંચાલ, દીપ પટેલ, કંઈક ભૂપેન્દ્ર પંચાલ, આ બધા ગેંગ કેવી રીતે આ સાથમાં આવ્યા અને તમે બી કેવી રીતે આના શિકાર બની ગયા? નમસ્તે, મારું નામ હિતેશ છે, બોમ્બેથી છું. તમારું આખું નામ કહેજો. મારું નામ હિતેશ નીતિનભાઈ શાહ છે, બોમ્બેથી આવ્યો છું હું. અને મેં બી 2016-17માં હું આ સ્ટીલ માર્કેટમાં આવ્યો. મેં પહેલાં નોકરી જ કરી, અમારો ઓળખીતાને ત્યાં જ નોકરી જ કરી. એમને અમને સારો મને સપોર્ટ કર્યો, મને ઘણું બધું શીખવાડ્યું. અમને એના આશીર્વાદથી જ મેં પછી મારો આ બિઝનેસ ચાલુ કર્યો 2022માં. ટ્રેડિંગનો સપ્લાય જ કરતો હતો હું. એમાં એપ્રિલ મહિનામાં હું આ લોકો બધાના કોન્ટેક્ટમાં આવ્યો. સૌથી પહેલાં મારા કોન્ટેક્ટમાં દીપક રાઠોડ આવ્યો કે દિવ્યા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી. એને 1-2 વાર માલ લીધો, પૈસા આપ્યા.
પછી એને બીજાનો કોન્ટેક આપ્યો, સિલ્વર સ્પાન ફેબ્રિકેશનમાં દીપ પટેલનો કોન્ટેક આપ્યો. દીપ પટેલે પછી હિતેશ પંચાલનો કોન્ટેક આપ્યો. એવા પછી ડીકે એન્ટરપ્રાઇઝ કરણ સોરેનીનો કોન્ટેક આપ્યો. એકબીજાના માલ એ લોકો એવી રીતના માલ લઈ થોડા થોડા પૈસા આપી અને કરતા ગયા. એમાં પછી એવું ટાઈમ આવ્યો કે ધીમે ધીમે એક અમાઉન્ટ થઈ ગયા એટલે પછી એ લોકોએ પેમેન્ટ દેવાનું બંધ કરી દીધું કે ભાઈ આ આપીએ છીએ, કરીએ છીએ, આવવાના છે, આમ છે, તેમ છે, અટકી ગયા છે, જે છે એ આવી રીતના બસ ખોટું બોલીને માલ લઈ લેતા હતા અને પછી અટકાવી દીધું. એટલે પછી આપણે થોડી શોધખોળ પછી ભલે લેટ શરૂઆત કરી પણ શોધખોળ પછી શરૂઆત કરી તો ખબર પડી કે આ બધા આ લોકો ચીટર અને ફ્રોડ જ છે કે જે આ લોકો બધું આ જ કામ કરે છે, આ લોકોનું એ જ કામકાજ છે આખું. અને એમાં પછી એ લોકોનું એક છે કે પછી તમારા જો પૈસા કઢાવવા હશે તો એ લોકો એમ જ કહે કે તમે અમને બીજાનો રેફરન્સ આપો. એટલે એ લોકો આપણે કોઈકનો રેફરન્સ આપીએ એટલે એની પાસેથી માલ લે, એના પૈસા અટકાવીને તમારા પૈસા એ છૂટા કરે. એ લોકોની એ જ સિસ્ટમ છે. એક વેપારીને છેતરવાનું, પછી તમે એમને એડ્રેસ આપો બીજા વેપારીને છેતરવા માટે. એટલે મારો પણ રેફરન્સ માર્કેટમાંથી કોઈ કે આપેલો હશે કે કાંઈ બી હશે ત્યારે જ હું આમાં આવેલો છું આ લોકોના ગેંગમાં અંદર. હવે મારા એ પૈસા સારા એવા ફસાયેલા છે આ લોકો પાસેથી. કેટલા પૈસા સાહેબ તમારા ફસાયા? મારા લગભગ 3.25 કરોડ જેવા છે આંકડો, જે મારે પણ માર્કેટમાં સપ્લાયરને દેવાના છે, જે મેં બધા જેની પાસેથી માલ લીધેલો છે બધા પાસેથી. હવે આજે એ લોકોનું બી પ્રેશર છે અને પ્રેશર હોય કે ન હોય મારે તો પૈસા ચૂકવવાના છે આપણે ગમે એમ કરીને. પણ હવે આટલી મોટી અમાઉન્ટ અમે નાના ટ્રેડરો ક્યાંથી લાવવાના, કેવી રીતના કરવાના? આજે ઘર ફેમિલી લઈને બેઠા છીએ. મારા માટે તો સુસાઇડનો જ વારો હતો. હું છોકરાને ખાઈને કહું કે હું એકવાર અટેમ્પ પણ કરી ચૂકેલો છું, પણ આપણે હિંમત ફેમિલીને બીજા સર્કલમાંથી હિંમત આવી એટલે પછી રહી ગયા. સેમ કહાની હિતેશભાઈ આ દીપકભાઈની છે. લગભગ અઠવાડિયાથી મને કોન્ટેક્ટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી. પણ તમારી બી કહાની એવી છે હિતેશભાઈ. અને અત્યારે જે રીતે આપણે વાત કરી, કેટના જે પ્રેસિડેન્ટ છે, વેપાર વિકાસ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે પરેશ પરીખ સાહેબ, એમની પણ હિંમત આપી છે આપણને. તો લડવાનું છે આમાં તો સાહેબ. હા, એ તો લડવું પડશે. આવા ચીટરો સામે આપણે કંઈક સુસાઇડ કરવાથી કંઈ ફાયદો થવાનો નહીં. ઉપરથી તમારી ફેમિલી હેરાન થાય સાહેબ. ફેમિલી હેરાન તો થાય જ, પણ હવે આપણે જ્યારે મેં તો બધું પોલીસ કમ્પ્લેન્ટ બી કરેલી છે, 138 પણ કર્યા છે, એ લોકો ઉપર કેસ પણ કરેલા છે. પણ હવે એવું છે કે એ લોકો માટે કાયદા કાનૂન એટલે એ લોકો ખિસ્સામાં લઈને ફરી રહ્યા છે. અચ્છા. હા, એ લોકોના સાથે પૂરું સેટિંગ છે, ન્યાયતંત્ર સાથે બધું, જેમાં કદાચ હવે પોલીસો કે બીજા પોલિટિકલ સપોર્ટ કે જે બી છે બધી રીતે ઇન્વોલ્વ છે એ લોકો, કે એ લોકોને કાંઈ કોઈને જાતનો ડર નથી. એ લોકો મોટા માથાઓ એમની સાથે છે. એટલે કાયદાથી ડરવા માટે આપણે લોકો જ બેઠા છીએ, પણ આ લોકોને કોઈનો ડર નથી એમ. ઓકે. પ્લસ જીએસટી લ્યો કે તમે ઇન્કમટેક્સ લ્યો કે TDS લો, કે જે આપણે નાના વેપારીઓ ટાઈમસર બધું ભરતા હોઈએ છીએ, અને આ લોકો તો આપણે એનું TDS એનું આપણે GST બધું ભરીને અમે બેઠા છીએ. હવે એ GST માટે પણ મારે હવે સમજો કમ્પ્લેન કરવી હોય, લેવો હોય તો એના માટે બી બીજો કોઈ રસ્તો નથી કે GSTમાં બી કાંઈ ઓલું છે જ નહીં કે ભાઈ તમે કે ભાઈ આ તમારા પૈસા જે ફસાઈ ગયા છે જેન્યુન, આ ફ્રોડ પાર્ટી છે, તો તમે એના માટે બી કાંઈક એવું આપો ને પોર્ટલમાં કે એક્શન, કે ભાઈ અમે કાંઈક એમાં રિવર્સ કરાવી શકીએ, કાંઈક કરી શકીએ. એવું બધું કાંઈ નથી એ પ્રમાણે. એટલીસ્ટ એટલા તો પૈસા આપણા છૂટા થાય. આજે 3 કરોડનું 18% ગણું તો 70 લાખ રૂપિયા થઈ ગયા. એટલી એ તો પૈસા રિવર્સ થાય તો મારે સામે દઈ શકું કે નહીં, એ પણ નથી અત્યારે. એટલે મારે જસ્ટ, ભલે હું મુંબઈ મહારાષ્ટ્રનો છું, આ બધી પાર્ટીઓ ગુજરાતની છે, મારે કેવું એટલું જ છે કે ભાઈ અત્યારે ગુજરાત સરકાર કે મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત પોલીસ, એ બધાએ છે ને સાથે મળીને આમાં જરાક એક્શન લેવી જોઈએ. આમાં એમ ન વિચારે કે ભાઈ આ મહારાષ્ટ્રનું છે તો એ મહારાષ્ટ્ર સંભાળે કે ગુજરાત છે ગુજરાત સંભાળે, પણ આમાં સાથે આવીને જરાક કામ કરવું બહુ જરૂરી છે ને આને અટકાવવું બહુ જરૂરી છે આ લોકો પાછળ. બસ. ઘણા બધા સવાલ દર્શક મિત્રો હિતેશભાઈ ઊભા કર્યા છે, કેમ કે આ જે ગેંગ છે, હિતેશ પંચાલ, ભૂપેન્દ્ર પંચાલ, પહેલા ભાઈનું નામ હું દીપ પટેલ, પછી દીપક રાઠોડ, આ બધા એવા ગઠિયાઓ છે કે એમની પહોંચ છે ને સરકાર સુધી છે, તંત્ર સુધી છે, અધિકારીઓ સુધી છે, અને સાહેબ છૂટી જાય છે. આ ખરેખર બહુ ગંભીર આક્ષેપ છે કે આ પોલીસ સાથે એમની શું સાંઠગાંઠ હશે, કેટલામાં ડીલ થતી હશે. આપણી સાથે અંકલેશ્વરથી બી વેપારી જોડાયા છે. શું નામ છે સાહેબ આપણું? નિખિલ પંચાલ નામ છે મારું. અચ્છા. અને હું અંકલેશ્વરથી છું. અમારી સાથે પણ આ રીતનો જ બનાવ બન્યો હતો કે ઓનલાઈન એ ઇન્ડિયા માર્ટ થ્રુ યા ટ્રેડ ઇન્ડિયા થ્રુ આવ્યા હતા, અને પછી સૌથી પહેલાં તો 2-3 મહિના સુધી તો ચાલ્યું અમારું. એમાં કંઈ પ્રોબ્લેમ નહોતો, પેમેન્ટ ટર્મ્સથી લઈને બધી રીતે પેમેન્ટ કરતા હતા પણ બધી રીતે. પછી એક સમય એવો આવ્યો કે એમને મોટો એક ઓર્ડર આપ્યો, અને મોટો ઓર્ડર આપ્યા પછી લગભગ પેમેન્ટ ટર્મ્સમાં એવું હતું કે મટીરિયલ તમારે ત્યાં પહોંચશે એટલે હું તમને પેમેન્ટ કરી દઈશ.
50% એડવાન્સ હતા અને 50% આફ્ટર મટીરિયલ રિસીવડ હતું. તો પછી મટીરિયલ જો કે 50% પેમેન્ટ તો નહીં કર્યું, પણ મટીરિયલ પહોંચ્યા પછી પણ એમને જે ચેક આપ્યા હતા લગભગ 2.5 CRના ચેક હતા. 20 લાખથી લઈને 25 લાખથી લઈને 5-6 ચેક હતા. એ બધા ચેક સ્ટેપ બાય સ્ટેપ બાઉન્સ થતા ગયા. પછી પેમેન્ટની જ્યારે વાત આવી ત્યાં ધક્કા ખાધા, ઘણું બધું કર્યું. અને એક સમય તો એવો આવ્યો જ્યારે હું પેમેન્ટ લેવા માટે ત્યાં એમની કંપની પર પહોંચ્યો હતો કે દીપક રાઠોડ પાસે, તો મારી સાથે મારામારી પણ કરી હતી એમને. કોણ દીપક રાઠોડે એમના માણસોને એવું કીધું હતું કે ભાઈ આ જે પણ વ્યક્તિ આવ્યો છે અંકલેશ્વરથી માધવમાંથી, એને કે જે ધક્કો મારીને બહાર કાઢો નહીં તો એના ટોટિયા ભાગો. આ રીતનું પણ મારી પાસે બનાવ બન્યો છે. તો સાહેબ એ ટાઈમે તમે પોલીસને કેમ કમ્પ્લેન ના કરી? એ ટાઈમે તમારે ફોન કરવું જોઈએ ને. હું ખુદ એટલો ડરી ગયો હતો એ સમય પર કે એ લોકો લગભગ વધારે પણ 6-7 જણા હતા અને હું એકલો હતો. એ લોકોએ મને જે રીતે કીધું એ રીતે મેં કર્યું હતું ત્યાં આગળ. અચ્છા, કે ભાઈ તું અહીંથી નીકળ, એટલે ભાઈ ગમે તે રીતે હું તો મારો જીવ બચાવું ને, તો હું તો ત્યાંથી નીકળી ગયો મારો જીવ બચાવીને. અને આ બધી સ્ટોરી મેં મારા કંપનીમાં મારા બોસને કીધી હતી. અને આવું સેમ વસ્તુ હિતેશ પંચાલ અને શિવ એન્ટરપ્રાઇઝ કરીને કંપની જે દીપ પટેલ એમની સાથે પણ સેમ આ જ બનાવ બન્યો હતો મારી સાથે. કે એમની પાસે પણ કમસે કમ વધારે પણ 60 લાખ જેવું પેમેન્ટ હતું અને એ પણ કંપનીના ઢગલો ધક્કા ખાધા. કોઈ દિવસ એ મળ્યા નહીં, કશું જ નહીં. ને પછી લાસ્ટ ટાઈમ એવો આવ્યો કે કંપની પછી એમની બંધ જ થઈ ગઈ અને ત્યાંથી એ ફરાર જ થઈ ગયા. અમુક વાત એવી મળી કે એ લોકોએ કંઈક બીજી જગ્યા પર કંપની ચાલુ કરી છે, આ છે તે છે, ઘણી શોધખોળ કરી પણ મળ્યા જ નહીં એ લોકો. તમારા કેટલા ગયા સાહેબ તમારી કંપનીના? કે દિવ્યા પાસે મે બી શાયદ 2.5 CRની આસપાસ છે અને સેવ એન્ટરપ્રાઇઝમાં 60 લાખની આસપાસ છે. ઓહો, 2 કરોડની ઉપર અને 60 લાખ, 3 કરોડ. દર્શક મિત્રો, આ બીજાબાદ છે અને બંટી બબલી છે. અને બંટી બબલી આખી ગેંગ બનાવી છે ને આખા ગુજરાતના, વડોદરાના અને મહારાષ્ટ્રના વેપારીઓને એવો ચૂનો લગાવ્યો છે સાહેબ, અને એવો ચૂનો લગાવીને મસ્ત પાન બનાવીને ખાઈ ગયા છે. આપણી સાથે સુરતના વેપારી બી છે, એમની સાથે બી વાત કરીશું. શું નામ છે સાહેબ તમારું અને ક્યાંથી છો તમે? હલો, મારું નામ હરિત પરમાર છે, સુરતથી છું. ઠીક છે. હવે આજે ભૂપેન્દ્ર પાંચાલ છે એ 2022 ભૂપેન્દ્રભાઈ પંચાલ આ ભાઈ બેઠા છે. હા, અમિત બતાવશે. હા, એ બેઠા છે, સેન્ટ્રલ જેલમાં છે અત્યારે. હા, જે અત્યારે સેન્ટ્રલ જેલમાં છે, જેને અમે ગત 18 તારીખે મુંબઈથી એરેસ્ટ કરીને લાવ્યા છે. 1.5 વર્ષ પહેલાં મેં FRI કરાવી હતી. ઓકે. ઉધના પોલીસ સ્ટેશનમાં. અને પોલીસ તરફથી ત્યારે જે તે ટાઈમે મને બહુ જ સાથ સહકાર મળ્યો અને 138 કરવી હતી પણ કરી ના શક્યો. એટલે FIR થઈ મારી અને 1.5 વર્ષ સુધી હું પોલીસ સાથે રહી અને બધી શોધખોળ કરી અને ગયા લગભગ 1.5 વર્ષ પછી એ પકડાયો અને અહીંયા લાવ્યા આપણે. ભૂપેન્દ્ર પંચાલ 1.5 વર્ષ પછી પકડાયો. આમાં માસ્ટર માઇન્ડ કોણ છે પરમાર સાહેબ આની અંદર? જો હું જેને મળ્યો છું એમાં આ ભૂપેન્દ્ર પાંચાલ માસ્ટર માઇન્ડ છે. ઓકે. કારણ કે વીટેક કરીને ફોર્મ ઓપન કરેલી 2022 સુરતમાં કરી હતી? નહીં, એ વાપીમાં કરી. વાપીમાં, રાઈટ, વાપીમાં કરી હતી. વાપીમાં વિજય પાંચાલ, જે એનો કોઈ માસિયાર ભાઈ કે કોઈ થતો હતો, એના નામે વીટેક કંપની ઓપન કરી. હવે એ જે વિજય પાંચાલ હતો ને, એકદમ એની પાસે કંઈ હતું જ નહીં, ખાલી એને શેઠ બનાવીને બેસાડ્યો. શેઠ બનાવીને બેસાડ્યો, વાપરવાના પૈસા આપે, મોજશોખ કરવાના, દારૂ આ છે તે છે બધું, અને વહીવટ કરે ભૂપેન્દ્ર પાંચાલ. બરોબર છે. હવે એ જે વિજય પાંચાલ હતો ને, એ ત્યાંથી ભગાડી દીધો એને વાપીથી. જ્યારે હું ચેક લેવા ગયો, બધું કર્યું, ભગાડી દીધો. અને ભગાડી અને લાસ્ટ એક જાન્યુઆરી મહિનામાં અહીંયા કઠવાળ GIDCમાંથી મેં એને પકડ્યો. વિજય સાહેબ, એ વ્યક્તિ છે ને 400 રૂપિયા રોજ પર ત્યાં કામ કરતો હતો એક નાની એવી ફેક્ટરીમાં. ઓકે. આ વિજય પાંચાલ 400 રૂપિયા રોજ. હા, બરોબર છે. આવા વ્યક્તિના નામે આ ભાઈ નવી ફોર્મ કરે. કારણ કે કાલ સવારે કઈ બી થાય તો શું થાય, આ ભાઈનું નામ કશે આવે નહીં. મારા નામે કઈ છે નહીં, સમજી ગયો. હા, મારું તો નામ કશે છે જ નહીં. એટલે ભૂપેન્દ્રભાઈ તો આઝાદ થઈ જાય. ઠીક છે. બહુ માસ્ટર માઇન્ડ આ લોકોએ પ્લાનિંગ કર્યું. અને સાહેબ 2008 એ ભાઈ પોતે કબૂલ્યું છે, મારી સામે બી બોલેલું પોલીસને. 2008 થી આ કામ કરે છે.
આ ભૂપેન્દ્રભાઈ યસ, હા હા. અત્યારે પકડાયો આટલા વર્ષો પછી. અને શું કહેતા હતા પોલીસ સ્ટેશનમાં? એ જ હા, 2008 થી આ કામ કરું છું, હા. પણ પહેલી વાર આવી રીતે પકડાયો એવું છું. બી કીધું પીએચડી કરેલી છે આ લોકોએ હા, આમાં. અરે હા. આટલા વર્ષોથી આ કામ કરું છું તો આમાં તો અમે પીએચડી થઈ ગયા છે. ઓહ, આ લોકો એવું કહેતા હતા. ખુલ્લે આમ બોલે છે સાહેબ, હમ. ખુલ્લે આમ બોલે. છૂટવાનો જોઈએ હવે. હમ. અત્યારે તો હવે પરમાર સાહેબ શું કહેશો, કેમ કે અત્યારે તો લાઈવમાં ઘણા બધા લોકો આપને જોઈ રહ્યા છે. Yes. હવે આ ભૂપેન્દ્રભાઈ બહાર આવશે કે તમે એને હજુ અંદર જ રાખો? બહાર એને આવું જ ના આવવા જોઈએ. નથી, આવવો જ ના જોઈએ. કારણ કે એ એવું બી કરે, કારણ કે બહાર નીકળીને બીજા વેપારીઓને મારશે. હા. માનો કે મારા પૈસા કે ગમે તે મારી તમારા કેટલા એફઆઈઆર ગયા છે, પરમાર સાહેબ? મારા 15 લાખ છે. 15 લાખ તમારા ગયા છે. હા. રાઈટ, બરોબર. તો બહાર નીકળીને બીજા વેપારીઓને ઠગશે અને એ પૈસા મને આપશે. મે બી આવું જ કરી શકે. આ લોકો બીજું કંઈ કરી ના શકે. રાઈટ. તો હું એવું બી નથી ઈચ્છતો. તો બીજા તમારા વેપારી છેતરાય? બીજા વેપારીઓ છેતરાશે, એની પાસેથી લઈને મને આપશે. બરોબર છે. હવે તમે એવી વાત માનશો કે આટલી મોટી ગેમ, આટલા કરોડોનું કરી નાખ્યું છે અને આ વ્યક્તિ પાસે પૈસા ના હોય? પૈસા તો હશે સાહેબ. પૈસા ના હોય એવું ના બને. હા. બધા પાસે પૈસા છે. મારી પાસે બરોબર. બધા પ્રૂફો પણ છે હમ કે જે દીપક રાઠોડ કે આ લોકો જે આ રેફરન્સની વાત કરો છો ને, કે મારી પાસે બી એ લોકોના બધા પ્રૂફ છે, વોઇસ રેકોર્ડિંગ બી છે, વોટ્સએપમાં મેસેજ પણ છે. ક્લિયર કટ બોલે કે ભાઈ તમે અમને સ્ટ્રોંગ રેફરન્સ આપો તો જ તમારા પૈસા છૂટશે, નહીં તો તમારા પૈસા. હા છે. સંભળાશો અમારા દર્શકોને? હા, સંભળાવી શકાશે. સંભળાવો ને, તો લોકોને ખબર પડે કે ભાઈ આ વાત જો ખબર પડે. આ yes. હિતેશ પંચાલ સાથે વાત કરી હતી તમે કે ભૂપેન્દ્ર પંચાલ? આ દીપક રાઠોડ સાથે. આ દીપક રાઠોડની અવાજ દીપક સંભળાવશે રાઠોડ, હા. લોકોને. હે ખબર પડે કે ભાઈ, સંભળાવીએ. હા. હવે સવાલ એ છે દર્શક મિત્રો કે અત્યારે અંકલેશ્વર, શું નામ કીધું સાહેબ તમે? નિખિલ પંચાલ છે, હિતેશભાઈ છે, દીપકભાઈ છે, પરમાર સાહેબ છે, જીતેશભાઈ, કમલેશભાઈ. આ લોકો સાહેબ 3 CR અહીંયા, 3 CR અહીંયા, 60 લાખ અહીંયા, 15 લાખ અહીંયા સાહેબ, 7 લાખ, 18 લાખ. એટલે તમે વિચારો કે આટલામાં જ કે અત્યારે તો ખાલી એમાં જ પહોંચ્યા છે ને હજુ તો ઘણા વેપારીઓ એવા હશે કે જો સામે નથી આવ્યા. આ દીપકભાઈની પહેલ હતી. દીપકભાઈના પહેલથી જ સ્પાર્ક ટુડે ન્યૂઝે આ બંટી બબલીનો પર્દાફાશ કર્યો છે અને બોગસ કંપનીના નામે આ લોકોએ એક નહીં ઘણા બધા એવા વેપારીઓ છે. આપણી સાથે બીજા વેપારી બી છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, તમારું નામ કહેશો અને ક્યાંથી છો તમે? હું સુરતથી છું. મારું નામ જીતેશ કેસાજી ઈડા છે. જીતેશભાઈ, આ હા, તો હવે મારી સાથે જે પરબરભાઈને થયું એવું સેમ થયું છે. વીટેક કંપનીમાં જ છે, જે વિજય પંચાલ પકડાનો એના નામે બધું બોગસ કંપની એને સાઇન કરીને ચેક આપ્યો. 30 દિવસ ફેરનો ચેક આપ્યો. મેં માલ મોકલાવ્યો. ચેકનો ટાઈમ આવ્યો એટલે કે 5 દિવસ પછી ભરજો, 10 દિવસ પછી ભરજો. એક વખત ભરાયો, પછી કે 20 તારીખે ભરજો, હું તમને ફોન કરું ત્યારે ભરજો. વિજય પંચાલ ભાગી ગયો. પછી આવ્યો ભૂપેન્દ્ર મારી યારે વાતચીત કરવા બન્યો કે મારે બોમ્બે માલ વેચ્યો છે, ત્યાંથી પેમેન્ટ આવે છે, અમે કોઈ એક પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ, અમારે ત્યાંથી પેમેન્ટ આવશે એટલે હું તમારું પેમેન્ટ આપી દઈશ. 2 દિવસ થોભો, 5 દિવસ થોભો, 10 દિવસ થોભો, એવું કરતાં ચેકની ડેટ પૂરી થઈ ગઈ. મેં પછી 138 કરી દે. મેં કમ્પ્લેન બી કરી છે સચિન પોલીસ ચોકીમાં. કાર્યવાહી ચાલુ છે. બધું ઉધના પોલીસ ચોકી, સચિન પોલીસ ચોકી બધું સાથે મળીને એની તપાસ ચાલુ છે, કરે છે. ભૂપેન્દ્ર પંચાલ પકડાયો છે, અત્યારે બરોડા જેલમાં છે. આ હિતેશ પંચાલને આખી ગેંગ તો ફરાર જ છે, હજુ કોઈ એ પકડાયું બધા ફરાર છે. ભૂપેન્દ્ર પંચાલ અત્યારે પકડાયો છે, જે બોમ્બેથી ઉધના પોલીસ ચોકી, ઉધના પોલીસવાળા પકડીને લાવ્યા છે. અત્યારે હાલમાં બરોડામાં જેને કમ્પ્લેન કરી છે એના ઓલામાં અત્યારે જેલમાં છે, બાપોદ પોલીસ. તો હવે સાહેબ તમે શું ઈચ્છો છો કે આ એક ભૂપેન્દ્રભાઈ પકડાયા છે પણ આ લોકો બી પકડવા નહીં, આ બહુ જોઈએ? મોટી ગેંગ છે. આ તો એક પકડાયો છે, આની પાછળ જો પોલીસ બરાબર તપાસ કરે, આ બહુ મોટી ગેંગ છે, સક્રિય છે, મોટી. લાખો રૂપિયા, કરોડો રૂપિયા લોકોને લઈ ગયા, લોકોના ઘરના બરબાદ કરી દીધા છે. નાના માણસોમાં મરી ગયા છે. ઘણાના તો બિચારા સુસાઇડ કરવાની હાલત થઈ ગઈ છે. એવા બી લોકો છે. ઘણાએ તો આ પરમાર સાહેબે તો હજુ 1 વર્ષથી જ ધંધો ચાલુ કર્યો ઇલેક્ટ્રિકનો, અને એ લોકોને આવો પ્રોબ્લેમ આવી ગયો. 15 લાખ રૂપિયા આજે કોઈ કમાયું નહીં. સાચી વાત છે. બરાબર. આજે પહેલા વાલા 15 લાખ રૂપિયા જાય તો દુકાન કેવી રીતના ચલાવી, ઘર કેવી રીતના ચલાવું, ફેમિલી આખું ડિસ્ટર્બ થઈ જાય. કમલેશભાઈ બી છે. કમલેશભાઈ, આપ ક્યાંથી છો? આપનું નામ અને તમારા દર્શકોને જણાવજો. હું કમલેશ દેબરીવાલા, હું સુરતથી છું. મારી સાથે પણ આવો જ બનાવ બન્યો છે. વાપીમાં કંપની હતી PB પ્રોસેસ ઇક્વિપમેન્ટ કરીને. એમનો ઇન્ડિયામાંથી મેસેજ આવેલો,
એમને ઓર્ડર જોઈતો હતો તે પ્રમાણે અમને પીઓ રિલીઝ કરીને એમને માલ સપ્લાય કર્યો છે અને અમાઉન્ટ છે ઘણી મોટી છે. અને મારે જે પીબી પ્રોસેસ ઇક્વિપમેન્ટ તેમના પ્રોપરાઇટર ભૂપેન્દ્રભાઈ પંચાલ એમની અગેન્સ્ટ મેં 138 કેસ દાખલ કરેલો છે. એમની અગેન્સ્ટ અરેસ્ટ વોરંટ છે અને એની કાર્યવાહી ચાલુ છે. અને જ્યારે ખબર પડી ઉધના પોલીસ સ્ટેશનમાં એને પકડીને લાવ્યા છે તો તપાસ કરતાં ખબર પડી કે એ ત્યાં છે જ. અને એના થ્રુ બરોડા પોલીસ સ્ટેશનવાળાએ પણ કાર્યવાહી કરી અને અત્યારે બરોડામાં સેન્ટ્રલ જેલમાં અરેસ્ટ છે. દર્શક મિત્રો, આ તમામ વેપારીઓને એક જ વાત નીકળીને આવે છે કે આ ભૂપેન્દ્ર પંચાલ જે વ્યક્તિ છે હિતેશ પંચાલ સાથે સંકળાયેલો છે અને એની ટીમ છે. પણ હવે આ વેપારીઓ એવી ઈચ્છા રાખી રહ્યા છે કે આ ભૂપેન્દ્રભાઈ પકડાયા છે આપણા પંચાલભાઈ, તો એને કંઈક એવી તહેકીકાત કરવામાં આવે અને એની તપાસ કરવામાં આવે, કેમ કે એના તાર અત્યારે બી સાહેબ જેલમાં તો બધું જ મળે છે, ફોન વોન બધું મળે છે. પરમાર સાહેબ સાચી વાત છે? સાચી વાત છે દીપકભાઈ, ખરેખર ફોન સેન્ટ્રલ જેલમાં ફોન બધું જ તમને અવેલેબલ, તો કંઈક ને કંઈક સંપર્ક કરતો હશે હિતેશ પંચાલને, કેમ કે આ લોકો પાસે તો નંબર હોય છે એમના. અને આટલા મોટા પૈસા, આટલી મોટી અમાઉન્ટ, તો સાહેબ તમે વિચારો આ હિતેશભાઈ જે રીતે કીધું કે કશું બી કરી શકે, એમ કે અત્યારે તો ઘણા બધા સેટિંગો મોટા થાય છે 5-5 લાખ 10-10 લાખમાં. તો આ એક નાની વાત નથી દર્શક મિત્રો, આ વેપારીઓની વેદના છે. જે રીતે કીધું કે હમણાં જ પરમાર સાહેબે તો પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું 2022માં જ કર્યું હતું ને અત્યારે 15 લાખનું ફટકો ખાવાનું સાહેબ કમર તૂટી જાય વેપારીની. અને આજે ગુજરાતના વેપારી અને મહારાષ્ટ્રના વેપારીઓની જે પરિસ્થિતિ છે, જે હાલત છે, ખરેખર ખૂબ દુઃખની વાત થાય છે કે આવા નાના વેપારીઓને ટાર્ગેટ બનાવ્યા છે અને હવે પોતાનું ઘર ચલાવતા હોય અને આમને તો માલ લઈને આપ્યું છે, હજી સામે તો તમારે પૈસા ચૂકવવા પડશે સામે, અને એ તમારું ગળું પકડતું હશે કે ભાઈ ચાલો પૈસા લાવો. બહુ પ્રેશર આપે છે. ખરેખર આ અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે, ગુજરાત સરકારમાં બેઠેલા મંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી સુધી આ તમામ વેપારીઓની વાત પહોંચે. દીપકભાઈ, અત્યારે વાત કરી તમે પ્રેસિડેન્ટ સાથે, શું વાતચીત થઈ છે જરા? અમારી પ્રેસિડેન્ટ સાથે જે વાત થઈ એમાં અમને એક પરેશ પરીખ સાહેબ સાથે વેપારી વિકાસ એસોસિએશનના અને કેટના પ્રેસિડેન્ટ એમની સાથે જે ચર્ચા થઈ એમણે એક આશ્વાસન આપ્યું છે, એક સરસ મજાનો અમને એક સપોર્ટ કર્યો છે કે તમે આવતીકાલે આવો ઓફિસે, રૂબરૂમાં મળીએ, તમે આ લોકો વિશે જે કંઈ પણ જાણો છો, તમારી પાસે જે કંઈ પણ માહિતી છે એ માહિતી તમે અમારા સુધી રજૂ કરો. એ માહિતી તમારી અમે જીએસટી નાણાં પ્રધાન હર્ષભાઈ સંઘવી બધા સુધી આ તમારી જે વેદના છે એ હું પહોંચાડીશ. એ લઈને જશે તમને. હા, એ અમને આગળ લઈને જશે. તો હું અત્યારે પણ ફરીથી એક જ વસ્તુ કહેવા માંગીશ કે ભાઈ જેટલા પણ વેપારી મિત્રો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે કે જે લોકો પછી જોશે, હું દરેકને એક જ રિક્વેસ્ટ કરું છું ફરીથી કે સાહેબ, ઇજ્જત કરતાં રૂપિયા અને આ બંને કરતાં તમે છેતરાયા, હું છેતરાયો, બીજું કોઈ ના છેતરાય. રિક્વેસ્ટ કરું છું અહીંયાથી ફરીથી એક વખત કે સામે આવો અને સાથે આવો. બહુ સારી વાત કરી છે કે સામે આવો અને સાથે આવો. આ જ કરવું પડશે દર્શક મિત્રો, કે તમે બધા ભેગા નહીં થાવ ને તો આવા બંટી બબલીઓ તમને છેતરતા રહેશે. અને જે રીતે કીધું કે હિતેશભાઈએ કીધું કે ભાઈ આ તમે એવો સ્ટ્રોંગ રેફરન્સ આપો તો જ અમે પેલા પાસેથી પૈસા લઈને તમને આપી દઈશું. તો સાહેબ, આવા હિતેશ પંચાલ અને આખી ગેંગથી બચવું હોય ને તો જે રીતે દીપક સાહેબ પોતાની હિંમત બતાવી, પોતાની ઇજ્જત નથી જોયા, કેમ કે માણસ જતો રહે પછી હું ઇજ્જત યાર? માણસની વેલ્યુ કોઈ સુસાઇડ કરી લે, પરિવાર આખું ખલાસ થઈ જાય સાહેબ. દીકરી શું કરે, દીકરો શું કરે, તમારી વાઈફ શું કરે? અત્યારે આવા પરિસ્થિતિઓ હિતેશભાઈ બી કીધું કે એ બી એટેમ્પ કરી ચૂક્યા છે સાહેબ. ઘરની હાલત કેવી હોય ખરેખર. આવા લોકોને તો હર્ષ સંઘવી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી બી આ મેસેજ જવું જોઈએ અને ખરેખર આ તમારા સપોર્ટ કરશે તો 100% જશે સરકારમાં. હજુ એક વાત કહેવા માંગીશ તમારા માધ્યમ થ્રુ કે જે ગુજરાત સરકારમાં જીએસટી આવે છે, તમને તો ખ્યાલ જ હશે, બરાબર છે? જીએસટીમાં સૌથી મોટો રોલ કોણ ભજવે છે? સ્ટીલ માર્કેટ. હા, કારણ કે સ્ટીલ એટલે સ્ટ્રક્ચર. દરેક જગ્યાએ સ્ટ્રક્ચર ઊભું કરવા માટે સ્ટીલ લાગે છે
અને દરેક જગ્યાએ એ સ્ટ્રક્ચર જે સ્ટીલ લાગે છે એના પર જે પણ જીએસટી લાગે છે એમાં સૌથી મોટો ભાગ અગર સરકારનું ગવર્મેન્ટ સ્ટ્રક્ચર કે પબ્લિક સ્ટ્રક્ચર ઊભું કરવામાં કોઈનો સાથ સહકાર હોય Steel. તો એ સ્ટીલ માર્કેટનો છે. તો હું આ માધ્યમ થ્રુ વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગુજરાત દરેક એસોસિએશનના મેમ્બરને અહીંયાથી એક અપીલ કરવા માંગીશ કે જે પણ આગેવાનો છે એ આની અંદર આગળ આવે, એ વેપારીને આશ્વત કરે કે તમે સામે આવશો તો તમારી ઇજ્જત નહીં જાય, સાચી વાત. પણ જે બીજા વેપારીઓ છેતરાશે એ બચી જશે. આજે અમે ભોગ બનેલા છે, જે લોકો નથી સામે આવી રહ્યા એ ભોગ બની રહ્યા. જેવી રીતના હિતેશભાઈએ કીધું કે મને રેફરન્સ આપો, હું તમારા રૂપિયા આપી દઈશ, તો આ અહીંયા ગાડી સારી વાત નથી. છે, હિતેશભાઈ ના પાડી દીધી. અને બીજી હજુ એક વાત કહીશ તમને, સૌથી મોટી વાત, સાહેબ એ દિવસ 50 કરોડનો આંકડો બોલ્યો હતો ને, મારા ઇન્ટરવ્યૂ ને મારા એના પછી મને જાણવા મળ્યું છે કે આ આંકડો 100 કરોડને પાર છે. ઓ બાપ રે, 100 કરોડ. 100 કરોડને પાર છે, કારણ કે આમણે સ્ટીલ માર્કેટને નહીં, વાયર બજારને પણ લૂંટ્યું છે ને કપડા બજારને પણ લૂંટેલા છે આ લોકોએ. અને આ આંકડો 100 કરોડને પાર છે ને અહીંયાથી આ અવાજ ગાંધીનગર નહીં, દિલ્હી સુધી જવી જોઈએ. અમારી એ જ રિક્વેસ્ટ છે. હિતેશભાઈ કે કહેવા માંગે છે? એટલે આ લોકો જે રેફરન્સની વાત કરી રહ્યા છે ને એનું રેકોર્ડિંગ બી છે મારી પાસે. હું તમને સંભળાવું છું. સંભળાવો, માઇકમાં સંભળાવો સાહેબ, બધા સાંભળશે. અવાજ ખોલો. મને આ દીપક રાઠોડનો ફોન આવેલો હતો, એની સાથેનો આ વાર્તાલાપ છે. હલો, હલો, તમે પેલા છે ને સરખી રીતે વાત કરતા શીખો દીપકભાઈ. હું કઈ આરામ ગાડીને આવીને સરખી શાંતિથી વાત કરું તમારી સાથે. કોણ અમદાવાદ, તમને કોણે કીધું અમદાવાદ ગયો તો? કોણ કમલ શાહ, મને એ કહો ને. તમે જે સરખી રીતે વાત કરવાની બોલો છો ને, તો સરખી રીતે વાત કરવાનું દિમાગ કોનું કામ અને તમારું દિમાગ છે. હા તો છે જ ને. તમને કોણે કીધું? તમે મને કહો ને કે તમને કોણે કીધું આ કમલ શાહ ને? કોણ છે કમલ શાહ, મને કહો. કોની ભેગો અમદાવાદ ગયો તો? અહીંયા ઘરની બહાર નીકળી નથી શકતો હું અત્યારે, મારી હાલત એવી છે. કચરો અને રસ્તો શું છે તમારી જોડે? શું હું કરી છે તો તમારી જોડે છે નહીં? તમારી જોડે હવે મરવાનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે? હા તો મરી જવાનું છે ને, બીજું શું છે તમારા માટે? તમારા માટે ઈ જ સારું છે ને. મરી જાઓ. જો મારા કહેવાથી નહીં ચાલો તો મરવું જ પડશે. તો શું કરું છું અત્યારે હું શું કરું છું અત્યારે? મરી જાઓ નહીં થાય. તમે મને પૈસાની વાત કરતા હતા. તમે પૈસા આપો છો કે નથી આપવા તમારે કે પૈસા? ચૂંટિયા તને ફોન કર્યો અને તને ફોન કર્યો એ દિવસે બીજા દિવસે મારો નંબર ત્યાં પોલીસ સ્ટેશન જતો રહ્યો, બરોબર? એનું ફોન મેં નથી આપેલો. હિતેશભાઈ મારે કઈ જાણવું નહીં, મારી વાત હવે જાઓ. તમને છે ને જોડો, તમને બધા બાના જોવે છે. તમને બી મને જે તમારે જે ચેક ને રિટર્ન કર્યા હતા ને એ મને દીપે ચડાવ્યો હતો ત્યારે. ઈ દીપે જ કર્યું હતું. ફોન કરવાનું કારણ તમને ખબર નથી. આ બધું દીપ કરાવે છે, પણ તમને એમ લાગે છે કે હું કરું છું. આ દીપે મને ત્યારે દીપ અને ઓલા હિતેશ પંચાલ બધું ચડાવ્યું હતું તમારા માટે. શું જણાવ્યું? એને જ કેસ છે કે આ બધા કેસ બે જ્યારે રિટર્ન ચેક તમારાથી કરાવ્યા હતા ને એ લોકો જ કરાવેલા છે. કઈ રીતે? ત્યારે એ લોકો તમારા ખિલાફ, ત્યારે તે લોકો મારી પાસેથી માલ લેતા હતા, બરાબર છે? પછી એ લોકોએ બધું તમારા વિશે બધું ખોટું બોલીને બધું ચડાવીને બધા ચેકો લખાવીને બધું આ કરાવ્યું હતું કે અમે તમને કમ્પ્લેન કરાવીએ છીએ. મારી તો કોઈ ઓળખાણ નહોતી કે કોઈ કોર્ટ કેસ તમારા કે જિંદગીમાં બધું તમારો જો કામ બંધ કરો જે થઈ ગયું છે. આપણે બધું જે કર્યું છે તો બધું સસ્પેન્ડ કરવાનું છે. કરવાનું છે કે નહીં કરવાનું તમારે કઈ? હા બરાબર છે ને. મારે તો શું છે, મારે આ બધા કોઈ મતલબ જ નથી આવું બધું કરીને ભાઈ. હા તો મારે તો પૈસા આવી જાય, મારે જેને આપવા છે એને પાસ દો પૈસા. નહીં યાર, મારી વાત સાંભળો. હા તમારું જે રહણ છે શું કહ્યું? જે હામી મને એને માર નાખ. કારણ કે તારા ભાઈના જોડે તાકાત છે તમારી, તો હું આગળ વાત કરું. બરાબર, બોલો. નહીં તો કાંડ મરાવો તમે મસ્ત. બોલો. દર્શક મિત્રો, આ રાઠોડભાઈ હતા. શું નામ હતું એમનું? દીપકભાઈ રાઠોડ. દીપક રાઠોડ. અને એમની ભાષા જો, એમનું ટોન જો, એટલે કંઈક ને કંઈક ઉપરથી સપોર્ટ હશે તો આવું બધું ચાલે એવું. કેમ કે આટલો સપોર્ટ વગેરે આવી દાદાગીરી ના કરે અને આવા વેપારી સાથે આવી લેંગ્વેજનું યુઝ જ ના થાય.
દર્શક મિત્રો, અમારો એક નાનો પ્રયાસ હતું કે આ દીપકભાઈની અવાજ તમારા સુધી પહોંચે ને. હવે તો આટલા બધા વેપારીઓ આવ્યા છે ને, અમે એવું નથી કહેતા કે જેવી રીતે દીપકભાઈ કીધું કે ભાઈ ઇજ્જતવાળી હોય, પણ એવું બી નથી કે પૈસા બી વાળા. તમને તમારા ઘરે વેપારી આવી જાય, તમે જેની પાસેથી 25 લાખનું મકાન માન લીધું હોય, એ તો તમારી ઇજ્જત કાઢી નાખશે. ત્યારે પછી તમે શું કરશો? ત્યારે તો સામે આવવું જ પડશે. એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ વેપારીઓ સાથે છે અને વેપાર વિકાસ એસોસિએશનના જે પ્રેસિડેન્ટ છે પરેશ પરીખ સાહેબે પણ આશ્વાસન આપ્યું છે. એ તમામ લોકોને કાલે મળવાના છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વાત કરવાના છે, નાના મંત્રી સાથે પણ વાત કરવાના છે અને એવું પણ કીધું છે કે મુખ્યમંત્રી સાથે બી એમની મિટિંગ થવાની છે. કંઈક ક્રિકેટ ટુર્નામેન્ટ કરી રહ્યા છે, એને લઈને પણ એ મળવા જવાના છે. ત્યારે આ વાત ગુજરાત સરકારમાં બેઠેલા તમામ મંત્રીઓ સાથે પણ કરશે. આ સ્પાર્ક ટુડે ન્યૂઝની એક નાની મુહિમ હતી દર્શક મિત્રો, કેમ કે આ મુહિમ એટલા માટે ચલાવવી પડી કે કોઈ પણ મારો આ વેપારી સુસાઇડ ના કરે. અને સ્પાર્ક ટુડે ન્યૂઝ હંમેશા વેપારીઓ સાથે છે અને નાના વેપારીઓ સાથે ઊભો રહેશે. એમના સાથે પોલીસ સ્ટેશન જવું હશે તો અમે ત્યાં બી જઈશું. એમના સાથે સેન્ટ્રલ જેલ જવું પડશે તો ત્યાં બી પેલા ભૂપેન્દ્રભાઈ ત્યાં જ છે ને, તો તમે એક લેટર લખીને તૈયાર કરો, આપણે ત્યાં આપી દઈએ ત્યાં આગળ કે ભાઈ આની તહેકીકાત કરો અને આના લિંક ક્યાંથી છે અને અંદર જો મોબાઈલ વાપરતો હશે તો એ કોની સાથે વાત કરે છે. કેમ કે આ મગરમચ્છો ક્યાં બેઠા છે ખબર નહીં. આ દીપકભાઈ કહેતા હતા અમદાવાદ બેઠા છે, કઈ બધું અમદાવાદ. એ બી મોટા જે હાથમાં આવ્યો છે છૂટવા જ ના જોઈએ કોઈ બી હાલતમાં. એની પાસેથી બધું જ માહિતી બધી નીકળશે જ. હા, એટલે સેટિંગ તો બધી જ જગ્યાએ. હિતેશ પંચાલના ફાધર બી છે ને, એ પણ મગરવાડામાં છે અને એ પણ આ લોકો સાથે પૂરા ટચમાં જ છે. કોના? હિતેશ? હા, હિતેશ પંચાલના ફાધર ગંગારામ પંચાલ. એ ક્યાં છે? મગરવાડા, પાલનપુર મગરવાડામાં જ રહે છે. અને એ પણ આ લોકોના ટચમાં બરાબર છે. એ ભલે કહે છે કે હું મારે આની સાથે કોઈ લેવા દેવા નથી, પણ એ આ લોકોના ટચમાં બરાબર જ છે. કારણ કે અમે લોકો બી મળવા ગયા હતા જ્યારે મારા ફાધર ઇન લોને બધા ગયા હતા, ત્યાંના સરપંચને લઈને બધા મળવા ગયા હતા, મિટિંગ કરી 4-5 કલાક એ લોકો એની સાથે. પણ એ એમ જ કહે કે મને કાંઈ ખબર નથી. અને એ જ દિવસે સાંજના મને હિતેશ પંચાલનો ફોન આવી જાય કે તમે મારે ત્યાં બધા ગુંડાઓને બધાને મોકલાવો છો. હા, સાંજના મને ફોન આવી જાય. આમ ફોન બંધ જ હોય એનો. નસ દબાઈ ને તમે સાહેબ બાપા પાસે ગયા. કંઈ વાંધો નહીં, અમે વેપારીઓ સાથે છે અને આગળ બી વેપારીઓ સાથે અમે ઊભા રહીશું અને જ્યાં બી વેપારીઓને મદદની જરૂર પડશે ત્યાં સ્પાર્ક ટુડે ન્યૂઝ હંમેશા એમની સાથે રહેશે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝને તાકાત દર્શક મિત્રો તમે જ છો. તો અમારા પેજને લાઇક કરજો, અમારા ફેસબુક પેજને લાઇક કરજો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઇક કરજો, ફોલો કરજો અને અમારી જે યુટ્યુબ ચેનલ છે એને પણ આપ સબસ્ક્રાઈબ કરજો. આ તાકાત હશે ને તો જ આ વેપારીઓની અને તમારા દર્શકો તંત્ર જે તમારી અવાજ નથી સાંભળતો એ અવાજ પહોંચાડવાનું કામ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરશે. હંમેશા લોકો સાથે અમે ઊભા છે અને આગળ પણ આવી રીતે તમામ જે વેપારીઓ છે એમની મદદ અમે કરતા રહીશું. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.